બંસીબેનના બેનપણી એ બધું ગિફ્ટ તો આવી ગયા છે. બે કરીએ હવે અહીંથી લઈ લેવી આપણે. પહેલી મુલાકાતનો ફોટો છે. એમાં મારું નામ શું છે? આજના સમાચાર છે. સુરતમાં પણ બહુ મારે ફોન પણ આવ્યો હતો મિત્રનો કે ભાઈ મને લાઈવ વિડીયો કરીને બતાવ્યો. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અત્યારમાં જો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધીમો ધીમો મેઘગર્જના ચાલુ થઈ ગઈ છે. હા, અત્યારમાં ગાડીએ બેસી ગયા, બબલું ખાવા મળ્યા છે. અને અત્યારમાં ગાડી અને સાયકલને ઘાણી કરવા જોવે. ઓલો ભાઈ તો હું તો જોઈએ એના ઘરમાં આવી ગયો. ફોન ચાલુ કર્યો ને કે માતાજીના ધૂપ દીવા પણ કરી લીધા છે. બોલીએ ચામુંડા માત કી જય. રસોડામાં જો સાન ભાખરી તૈયાર થવા મળ્યું છે. જય માતાજી. જય માતાજી. આપણે તો સાઈકલી છે. સાન ભાખરી તો પેલા જ હોય ખાવા માટે. આ જોઈએ કાયમનો નાસ્તો. આજ તો મોંઘું શાક છે, તમને બધા ખબર જ છે. મારે કેવું પડે, ઇંગ્લિશ વાંચી લેજો. ક્યાં ઇંગ્લિશ પડીકું જોઈએ ત્યાં ખબર પડી જાય. પડીકું જોઈએ ત્યાં ખબર પડી જાય. હવે તો બધા તૈયાર જ છે ને. બધા કોણ આવું કરે ભાઈ? કોમેન્ટ કરજો ભાઈ, આ શાક કરતા હોય. અમે તો અઠવાડિયામાં એકાદી વાર આવી જાય છે શાક નો લાવ્યા હતી. હા ભાઈ, ચકડી જો આ લાવ્યા છે. ફૂલ એવરેજ આપે. ભાવનગર બીજી પગી જાય એવી એવરેજ આપે. લાગે તમને ધીમે ધીમે નથી ફરતી. એવરેજ ફૂલ આપે છે. કાં કરે ને ભાઈ? જો લાગે ને ઊભી રહી ગઈ પણ હજી ફરે. હો જો દેખાય છે બેરિંગ વાળી. આ ભાઈને છે ને અત્યારમાં બહુ જ જોવે રમકડા રમવા. આ કબાટમાં ગોઠવણી તો જો આ મારા કપડાં હજી એટલા ખાનામાં મારા કેટલા પડ્યા. અહીંયા જો આ રીતના વ્યવસ્થિત ગોઠવી દીધા. અહીંયા અમારા ગરંતભાઈના ને એના બધા એને ફોટો પડ્યો લાગે છે. આ પહેલી મુલાકાતનો ફોટો છે. એમાં મારું નામ શું છે જુઓ. એવું છે ભાઈ. તો ત્યાં મારું નામ છે ભાઈ સંજય ગયા હતા. આમાં તમે લખ્યું સેવ કરજો. ત્યાં મને કોઈ સુરેશ તરીકે કોઈ ઓળખતું નથી. અને આ પણ પહેલી મુલાકાતનો ફોટો છે. આ ડીજે સ્ટુડિયોમાં પડાવેલા છે ફોટા. અને આ દેખાય છે, આ એના પપ્પા છે. આ એનાના પપ્પા છે. જો ફોટો દેખાય. આ જુવાનીના ફોટા છે બધા. આ એટલું ખાનું જો એટલે ખાનામાં મારા જો આ બધા જૂના આ રીતના ગોઠવી દે. અને એક મસ્ત મજાનું બંસીબેનને એક ગિફ્ટ આવ્યું હતું. ચાલો તમને ખોલીને બતાવો આ ગિફ્ટ કેવું છે. આ મારે બતાવતા ભૂલાઈ ગયું હતું તમને. તો ફાઇનલી મિત્રો, આ બંસીબેનના બેનપણી એ બધું ગિફ્ટ અમે તેથી ગયા હતા પણ તમને બતાવતા ભૂલી ગયા હતા. જો કે આ ખોખામાં જોતા તમને ખબર તો પડી જ જશે આ ગિફ્ટમાં શું હશે. આ રીતનું કંઈક ગોઠવણ આવે. અને આમ ગણો ને તો આ કાચ રેખું છે પણ આ કાચ નથી હો પાછો. આમાં પ્રકાશ કદાચ તમને પડતો હશે. આ કાચ નથી. આની અંદર ફોટો નાખવાનો આવે. તમે પાછળ જો આ બધું અહીંયા ફોટો નાખવાનો આવે. જો આ રીતનો ફોટો આવે. લીગેલી પ્રોસેસ તમને દેખાડું એટલે તમને ખ્યાલ આવી જાય ક્યાં કઈ રીતનો આવે. પછી એમાં કઈ ઘટે નહીં એવું છે ભાઈ. જો આ લાઈટ થાય ને એટલે જો આ રીતનો ફોટો અહીં મૂકવાનો આવે. પાછળ પટ્ટી મૂકવાની આવે આ બધી. એટલે એક નંબર થઈ જાય, કાંઈ ઘટે નહીં એવું છે. કાચનો કાચ થઈ જાય અને ફોટાનો ફોટો રહી જાય. તો આમાં બંસીબેનનો ફોટો આવશે. આ એની બેનપણીનું નામ શું છે? રિદ્ધિ. આ રિદ્ધિ આપેલું છે. સવારનું જમવાનું તો હજી બાકી છે. સરસ મજાનું જો ભાઈ મોંઘું શાક છે. આપણે તો શાક કવરમાં જોવે. શા ને ભાખરી ને શાક જમી લઈએ. સિરાઈ લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે. અને બહાર તો જો વરસાદ પણ ટમટમ ચાલુ છે. તો ચાલો આપણે રેઇનકોટ પણ પહેરી લેવી. તો જો હજી કાંઈ બંધ થવાનું નામ લેતો નથી એટલે આપણે વેશભૂષા બદલાઈ નાખી છે.
રેઇનકોટ પણ આપણે ઠપ કરી દીધો છે. જો કે વરસાદ ન લાગે એટલે આપણે આ છત્રી પણ હરખી કરવી પડે. છત્રી પણ થોડી હરખી કરી નાખી અને હવે જવા દેવી. આ કંઈ રહેવાનું નામ લેતો નથી. તો વાગી ગયા છે 6 મિત્રો અને કારખાને પડી ગઈ છે આપણે રજા. અને પાલીતાણા જો જગતના કે અત્યારે ઊભો છું અને ખાસ કેડબરી ચોકલેટ લેવા જવાની છે. કાલે છે આપણે એક દીકરીનો બર્થડે છે તો એ નિમિત્તે ચોકલેટ લઈ જવાની છે. તો ફોન આવ્યો હતો એમને કે પપ્પા ચોકલેટ લેતા આવજો. તો ચાલો જઈએ બેકરીમાં ચોકલેટ લેવા. જોકે દીકરીનો બર્થડે તો મિત્રો આવતીકાલે છે અને વિડીયો તો હું આજ શૂટ કરું છું, પણ આજે હું શૂટ કરું એટલે કાલે તમને જોવા મળશે. તો તમે બધા કોમેન્ટ બોક્સમાં હેપી બર્થડે કહી દેજો અને કઈ મારી દીકરીનો બર્થડે છે એ હું તમને ઘરે જઈને જણાવીશ કે 4માંથી કઈ દીકરીનો મારો બર્થડે છે. ફાઇનલી મિત્રો તો આવી ગયા છે બેકરીએ. હવે અહીંથી લઈ લેવી આપણે ચોકલેટનું પેકેટ. ફાઇનલી તો આપણે બેકરીમાંથી લઈ લીધી છે આ ચોકલેટ. આ દિલવાળી ચોકલેટ આવે છે અને 130નું પેકેટ આવે છે. લઈ લીધું છે. ચાલો તો હવે જઈએ ઘેર. પાલીતાણાથી મિત્રો પહોંચી ગયો ઘેરે અને ખાસ મેં તમને પાલીતાણા તો કીધું તું ચોકલેટ લઈને આવ્યો. અને ફરી વાર કહી દઉં 4માંથી અમારે કઈ દીકરીનો હેપી બર્થડે છે તો તમને હેપી બર્થડેની મુલાકાત. જો કે હું તો એડવાન્સમાં જ કહેવાનું છું આવતીકાલે છે હેપી બર્થડે, પણ હું અત્યારે વિડીયો શૂટ કરું છું ને આવતીકાલે આપણે અપલોડ કરવાનો છે. એટલે તમે બધાએ હેપી બર્થડે કોમેન્ટ કરી નાખજો તો એમનું નામ પણ તમે લેજો વિડીયોમાં. તો જો આ બેનનો હેપી બર્થડે એડવાન્સમાં. થેન્ક યુ. વાહ. અને ચોકલેટ જો આ લાવ્યા છે બેન માટે. કેવી ચોકલેટ છે બેન? સારી છે ને? તો 4માંથી ભાઈ મેં તમને કીધું હતું કે મારા પિંચીબેનનો બર્થડે છે તો હેપી બર્થડે પિંચીબેન લખી નાખજો. અને હું તો અત્યારમાં એડવાન્સમાં જો કે કહી જ દીધું છે અને અમારા પિંચીબેન એડવાન્સમાં થેન્ક યુ કહીજો બધાને. હા જો ભાઈ એડવાન્સમાં અમારા પિંચીબેન પણ થેન્ક યુ કહી દેશે કોમેન્ટ કરી બધાને. મિત્રો અમારા પિંચીબેનના 10 વર્ષ પૂરા થઈ ગયા છે. 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 11મા વર્ષમાં બેને એન્ટ્રી કરી લીધી છે. જોકે 2015માં જન્મ છે ને એનો. 2015માં એમનો જન્મ છે, પણ તમને ખબર હોય તો પાણી બહુ જ આવ્યું હતું. તે દી મારા ઘરે પાણી આવી ગયું હતું અને હમણાં થોડાક સમય પહેલાં આવી ગયું હતું. ને આજના સમાચાર છે સુરતમાં પણ બહુ મારે ફોન પણ આવ્યો હતો મિત્રનો કે ભાઈ મને લાઈવ વિડીયો કરીને બતાવ્યો કે સુરેશભાઈ જો સુરતમાં કેટલું પાણી આવ્યું છે એમ. તો મેં જોયું પણ સુરતમાં પણ જળબંબાકાર છે. તમારા મિત્રો ત્યાં હોય તો બધાએ ફોન કરી જાણી લેજો કે ભાઈ તમારે કેવી બધી તકલીફ છે. ઘણા વિસ્તારમાં પાણી પણ ઘરી ગયું છે. અને બેનને અમારા 11મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ ગયો છે. હે બેન? 11મા વર્ષ ધોરણ 5. ઓકે ને? તો આ બેનને તમે કાલે કહી દેજો બરોબર. આજ તમે ન કહો તો કાંઈ નહીં. અત્યારમાં જય માતાજી કહી દો. જય માતાજી. અગાઉ એડવાન્સમાં ચોકલેટો ખાઈ ગયા બધા. આગળ તો તમે બધાએ જોયું જ છે કે જે બંસીબેનની બેનપણીએ અમને સરપ્રાઈઝ આપ્યું છે ગિફ્ટ. તમે બધા આગળ જોયું જ છે શું હતું એમ. એવી જ રીતે બર્થડે છે પણ કાંઈ બેનનો થંબનેલ ઉપર હું કાંઈ બર્થડેનું મૂકવાનું શું નહીં. એટલે મને પણ ખબર પડશે કે મારા સબસ્ક્રાઈબરો આ ઠેઠ સુધી વિડીયો જોવે છે કે નહીં. ઘણા મને એમ કહેતા હોય કે ભાઈ હું વિડીયો તમારો આખો જોઉં છું, પણ મને કોમેન્ટ કરશે તો મને એમ લાગશે કે ભાઈ મારો વિડીયો એને પક્કો જોયો છે. એટલે કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. આજના વિડીયોમાં એવું છે કે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો મને ખબર પડી જશે કે મારા સબસ્ક્રાઈબરે અહીંયા સુધી વિડીયો જોયો છે એટલે જ એને કોમેન્ટ કરી છે. અને કોમેન્ટની અંદર હેપી બર્થડે પિંચીબેન કોમેન્ટ કરજો. આ કોમેન્ટને હું માન્ય રાખીશ કે આ ભાઈ આખો વિડીયો જોયો છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.